શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સુક્ષર કૃષિ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સુક્ષર કૃષિ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો। ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વે શિક્ષા અભિયાન મિશન દ્વારા સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે, જેમાં શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ મિશનના મુખ્ય 3 ધ્યેયો છે: નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ। આ તમામ ધ્યેયોને સિદ્ધ કરવા માટે આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં આજથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ કૃષિ શાળા સુક્ષર ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુક્ષર કૃષિ શાળાની વાત કરીએ તો આ શાળાની સ્થાપના વર્ષ 1955માં થઈ હતી। 17 શિક્ષકો સાથે અન્ય તમામ પ્રાથમિક તેમજ ભૌતિક સુવિધાઓથી સજ્જ આ શાળામાં હાલ 325 કુમાર, 297 કન્યાઓ એમ કુલ 622 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આજે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાલવાટિકામાં 6 કુમાર અને 11 કન્યાઓ એમ કુલ 17 પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ 1માં 16 કુમાર અને 19 કન્યાઓ એમ મળી કુલ 35 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું કે માતા પિતાએ પોતાના બાળકોને ફક્ત સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જવાબદારી નિભાવવાની છે, કારણ કે બાળકોના અભ્યાસની ચિંતા આપણી સરકાર કરીને એ માટેની તમામ વ્યવસ્થા કરી છે। ગુજરાતની તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે આદિવાસીના વિસ્તારમાં વિદ્યાર્થીઓમાં અડધા અભ્યાસ થતા ડ્રોપ આઉટ રેશિયો તેમજ કન્યાઓનું અધ વચ્ચે ભણતર છોડી દેવું એ બાબતને ગંભીરતાથી લઈ શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યા હતા। તેમણે કન્યા કેળવણીની શરૂઆત કરી કન્યાઓને ભણાવવા માટેનો સંકલ્પ લીધો।